ગુડ મોર્નિંગ ચાંદની. નિફ્ટીની અગર વાત કરીએ તો લાસ્ટ વીકના આપણે જોયું છે કે નિફ્ટીએ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોનને હોલ્ડ કરી રાખ્યો અરાઉન્ડ 24,050, જ્યાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ રિટ્રેસમેન્ટ લેવલ હતા અને 50 ડીએમએ હતા. અને ત્યારબાદ ઓન ધ લોઅર ટાઈમ ફ્રેમ ચાર્ટ, જે કે અગર આર્લી ચાર્ટ્સ પર જોઈએ તો ગઈકાલના સેશનમાં ઇન્ડેક્સે જે એનો પ્રીવિયસ સ્વિંગ હતો ઓન ધ આર્લી ચાર્ટ્સ 24,315નો, એની ઉપર ડિસાઇસિવલી ક્લોઝ થયું અને આજના સેશનમાં પણ આપણે જોઈ રહ્યા છે કે ઓપનિંગ બાદ એ લેવલને હોલ્ડ કર્યો છે અબાઉટ 24,315. તો ઓન અ લોઅર ટાઈમ ફ્રેમ ચાર્ટ, આર્લી ચાર્ટ, નિફ્ટીએ એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવવાનું જસ્ટ સ્ટાર્ટ કર્યું છે, જે કન્ફર્મ કરે છે કે અહીં આપણે એક શોર્ટ ટર્મ બોટમ બનાવી ચૂક્યા છે અરાઉન્ડ 24,050. કેમ કે એની પહેલા જે આપણે ડિક્લાઇન જોયું હતું ફ્રોમ અ હાઈ ઓફ 24,750 તે લઈને 24,050, આ એક કરેક્શનનો લેગ હવે પૂરો થઈ ગયો છે અને આપણે એક જસ્ટ નવો લેગ ઓન ધ અપસાઇડ સ્ટાર્ટ કર્યું છે. આજે નવી એક્સપાયરીનો પહેલો દિવસ છે, તો પોઝિટિવિટી ઘણી છે અને મને લાગે છે કે આગળ જતા આ પોઝિટિવિટી કન્ટિન્યુ થઈ શકે છે. મારો વ્યૂ છે કે જ્યાં સુધી નિફ્ટી 24,050ની ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી આ એક બાય ઓન ડિપ્સ માર્કેટ છે એઝ ફાર એઝ નિફ્ટી ઇઝ કન્સર્ન. ત્યારબાદ આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી ઓલમોસ્ટ પૂરા ઓગસ્ટ સિરીઝમાં એક રેન્જમાં ટ્રેડ કરી રહી હતી વિધિન 57,000 અને 58,000. એઝ ઓફ નાઉ બેંક નિફ્ટી ઓલમોસ્ટ ઉપરના રેઝિસ્ટન્સ લેવલની પાસે છે. તો અહીંયા અગર બેંક નિફ્ટી 58,000ની ઉપર ડિસાઇસિવલી ક્લોઝ આપે છે આજના સેશનમાં, તો અહીંયા પણ એક નવો લેગની શરૂઆત થઈ શકે છે ઓન ધ અપસાઇડ એન્ડ મે બી આપણે સારી તેજી આગળ વધતા જોઈ શકે છે. બટ એક કન્ફર્મેશન આવવું જરૂરી છે 58,000ની ઉપર ક્લોઝિંગનું. તો એક 58,000 ઉપર એક ક્લોઝિંગ અહીંથી એક જરૂરી બનતું જોઈ રહ્યા છે ને ઓવરઓલ ઇન્ડેક્સ પર